लोकतंत्र का ये पर्व चुनावी माहौल से भरा हुआ वडोदरा शहर और आज मतदाताओं के लिए सबसे खास दिन, क्योंकि आज मतदाता अपना वोट डालने के लिए अपने बूथ पर पहुंच रहे हैं। इस वक्त मैं खड़ी हूं वडोदरा के एमके हाई स्कूल में, जहां पर मतदाता मत तो देना चाहते हैं, वोट तो देना चाहते हैं, लेकिन उन्हें कुछ परेशानियों का सामना करना पड़ रहा है। उन्हें यही नहीं पता चल रहा है कि आखिर उन्हें कहाँ जाके वोट देना है, और उन्हें किसी की मदद भी नहीं मिल रही है। ये शिकायतें भी उनके द्वारा सामने आ रही है। इसके अलावा यहाँ से कौन उम्मीदवार है वो उनके चेहरे तक नहीं पहचानते हैं। इस तरह की शिकायतें भी मतदाता करते नजर आ रही हैं। इस वक्त मैं खड़ी हूँ वडोदरा के एमके हाई स्कूल में, जहाँ पर लोग वोट करने के लिए पहुंच रहे हैं। सारे मतदाता यहाँ पहुंच रहे हैं, लेकिन मतदाताओं में नाराजगी भी भर कर देखी जा रही है। कई मतदाताओं का कहना है कि उन्हें पता ही नहीं है कि उनके वार्ड से कौन उम्मीदवार खड़ा हुआ है, क्योंकि ना तो उनके घर पर कोई पर्ची आई है, ना तो उम्मीदवार उनके घर पर वोट के लिए पहुंचे हैं, अपील करने के लिए पहुंचे हैं। उन्हें ये तक नहीं पता है कि वो चेहरा कौन सा है जो उम्मीदवारी कर रहा है इस वक्त, और यहाँ पर वोटिंग के दौरान भी उन्हें किन तकलीफों का सामना करना पड़ रहा है, इसके बारे में भी सीधे सीधे मतदाताओं से जान लेते हैं। अब इनको मालूम ही नहीं है, એ લોકો જાણતા જ નથી કે ક્યાં વોટ આપવાનો ને શું કરવાનું, કઈ લિસ્ટ છે ક્યાંની છે કશી ખબર નથી એ લોકોને। બે વખત આપણે ધક્કા ખાઈને એમને કહે છે હમણાં કે તમે વડીવાડી જાઓ, પણ વડીવાડીમાં પણ ક્યાં જવાનું એ પણ એમને ખબર નથી। એટલે અત્યારે હમણાં તમને ત્યાં જવાનું છે? એ કહેશે કે ત્યાં જોઈ લો, અમારે ત્યાં નથી, પણ તમારે ત્યાં નથી તો પહેલાં અમે અહીંયા જ વોટ આપી ગયા હોય તો અમને ખબર જ હોય ને કે અહીંયા આપવાનું છે। પણ આવી રીતે એ લોકો કરતા હોય તો કેવી રીતે માણસને ખબર પડે કે ભાઈ આપણે શું કરવાનું છે? વ્યવસ્થા નથી, અંધેર નગરી છે। અમારે તો કોઈ ઓળખે નહીં, નોકરિયાત માણસ નોકરી કરીને ખાધું પીધું ને મજા કરી। અમે અમારું મતલબ એ રીતે કર્યું। અમે આવું બધું જોયું છે, આ બધું હોય આજ સુધી કોઈ દિવસ વિચાર્યું બી નથી કે આવું હોઈ શકે। આ બધા મોદીના નામે ચડી ખાય છે, ખાલી મોદી। આ પડાય છેલ્લે છેલ્લે મોદીમાં જોઈન થવાના છે। આજે આવ્યું છે શું કરી, એક માસ કામ કરે કઈ આ બધા। એક તો વોટર કાર્ડ, એમને વોટર કાર્ડ તો કશું છે જ નહીં, અમને ઇન્ફોર્મ કરવામાં નથી આવ્યા કે તમારે આ જગ્યાએ તમારે વોટ આપવાનો છે। બે જગ્યાએ ફરી સિનિયર સિટીઝન દોડીને આવ્યા, બરોબર, અને કોઈ જાતની ઇન્ફોર્મેશન અમને નથી આપી ક્યાં છે, શું છે, કોણ ઊભું છે એ અમારે અહીં જોઈને જોવું પડે। ઓળખતા તો ના જ હોઈએ કોઈને પર્સનલી, પણ કમસે કમ ઘરે આવ્યા હોય તો એને ફેસથી એના રીડિંગ કરી શકીએ આપણે એને કે કેવી કોણ વ્યક્તિ છે, પણ એ વ્યક્તિ જ કોઈ કોણ ઊભું છે એ નથી ખબર। ઉમેદવાર એક પણ વાર આયા નહીં? ઉમેદવાર એક પણ વાર આયા નથી, કયા ખબર કોઈ વ્યવસ્થા જ નથી, બિલકુલ કોઈ તંત્રની વ્યવસ્થા નથી। એકદમ બોગસ તંત્ર ચાલે છે, નથી કોઈ કોર્પોરેશન વાળાને પડેલી કે નથી કોઈ મેમ્બરોને પડેલી, બધું જ બોગસ, એવરીથિંગ ઇઝ બોગસ। લાસ્ટમાં તમને કેવી રીતે ખબર પડી કે અહીંયા આવીને વોટ કરવાનું? એ તો ત્યાંથી પહેલા અમે જે એમકે સ્કૂલમાં અમારા અરે પહેલા મ્યુનિસિપલ સ્કૂલમાં અમારો નંબર હતો, ત્યાં ગયા તો કે હવે એમકે સ્કૂલમાં જાઓ। એમકે સ્કૂલમાં અહીંયા આવીને પૂછ્યું તો કે પેલી સ્લીપ લઈ આવો। સ્લીપ અંદરથી નથી આપી શકતા એ લોકો। વોટ થયું કે નહીં થયું? આપ્યો, અમે વોટ આપ્યો, અમે તો હક્કી આપ્યો વોટ, અમે દાદાગીરી કરીને વોટ આપ્યો છે। દે આર નોટ ઇન અ પોઝિશન ટુ ગીવ અ સર્વિસ। અંદર બી અમારે કમ્પ્લેન જ કરવી પડી, મારે ગુસ્સે થઈને મારે કહેવું પડ્યું, મેં કહ્યું તમારે કાઢવો પડશે નંબર અમારો, અમારી જે સોસાયટી છે એનું નામ કાઢો ને તમે અમારા નંબર કાઢો। જેમ મેમે કીધું કે ઉમેદવાર કોણ છે એ પણ ખબર નથી, કેમ કે ઘરે નથી ખબર નથી, નો કોઈ વસ્તુની ખબર નથી અમને। પછી વોટ કેવી રીતે તમે એમ કર્યું? વોર્ડમાં કોણ આવી જાય તો અમે અમારી ફરજ નિભાવીએ, અમે અમારી ફરજ નિભાવીએ છીએ। અમારે શું કહેવાનું કે કોને વોટ આપવો હોય એ અમારે કોઈને કહેવાની જરૂરત નથી। એ અમારી આ વખતે આજે 5 વર્ષનું જે શાસન રહ્યું છે, વોર્ડ તમારા વોર્ડમાં એકદમ બોગસ, કોઈ કામ થયું નથી। અમારી કેટલી કમ્પ્લેનોનો હજુ સુધી નિવેડો આવ્યો નથી। અમારી કોમન પ્લોટની બધી જગ્યાઓ દબાઈ ગઈ છે। વડીવાડીમાં અમે હજારો કમ્પ્લેનો કરી ચૂક્યા છે, કોઈએ કશો જવાબ આપ્યો નથી। અમે ઇવન અમે તો કલેક્ટર ઓફિસ સુધી ગયા છે, છેક મુખ્યમંત્રી સુધી અમારી કમ્પ્લેનો ગઈ છે, પણ છતાં કોઈ જવાબ આપતું નથી। કોર્પોરેશનનું તંત્ર એટલું બોગસ છે કે જેની કોઈ લિમિટ જ નથી। આજે તમે વોટ આપ્યો તો શું ઉમેદ છે કે હવે જે 5 વર્ષ હશે એ કેવા હોવા જોઈએ? કોઈ એજ્યુકેટેડ પર્સન છે જ નહીં, પોલિટિક્સમાં કોઈ આવતું જ નથી અને કોઈ કામ થતું જ નથી। આ બધા ગુંડાઓ જ આવે છે પોલિટિક્સમાં, ભણેલા કોઈ આવતા નથી, કારણ કે
જેને કોઈ business ના હોય એ બધા politics પોલિટિક્સમાં આવે છે, જેને કોઈ ધંધો ના હોય એ પોલિટિક્સમાં આવે છે. કામ સંભાળવાના. વોર્ડ શું સંભાળવાનું? ઘર નથી સંભાળી શકતા તો વોર્ડ શું સંભાળી શકવાના? હું તો એક વ્યક્તિને ના ઓળખું. અને પેલો ઊભી હોય, વાઈફ ઊભી હોય ને પેલો કામ કરે, એ કોણ છે કોઈને ખબર નથી. એ કોણ છે કોઈને એનો શું? મોદીના નામે બધાને ચરી ખાવું. ના, મોદીના નામે બધાને ચરી ખાવું છે. કમસે કમ થોડું એજ્યુકેશન, જે બે તપેલી ઉતારીને એને કશું આ પેલા લાલુ પ્રસાદની બૈરી જેવું છે આ તો બધું. એવી વ્યક્તિઓને ઉપર રાખેલા.